વિદેશથી ભારત આવીને એક વ્યક્તિએ ગંગા કિનારે નિવાસ કર્યો. અહીં કોઈ બ્રાહ્મણ પાસે ભગીને તેણે શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ કરી. એકવાર તેણે એક સંન્યાસી પાસે બડાઈ હાંકતા કહ્યું, હું પણ તમારી ગીતા મોઢે બોલી શકું છું? સંન્યાસીએ મર્મમાં સ્મિત કરતા કહ્યું, ભાઈ, તે જે કંઠસ્થ કરી છે તે અમારી ગીતા નથી. પણ એ વિદેશી તો ગીતાના શ્લોકો ઉચ્ચારવા લાગ્યો. ત્યારે સંન્યાસીએ કહ્યું, તું જે ગીતા બોલ્યો ને, અમારી જે ગીતા છે તેના શબ્દોમાં તો કોઈ ફરક નથી, પણ તું જે મુખેથી ગીતા બોલ્યો તે મુખમાં દારૂ, સિગારેટ, ગોમાંસ અને ઈંડા જેવા અભક્ષ્ય પદાર્થો જતા હોય છે. એવા મુખેથી જે ગીતા નીકળે તે અમારી ગીતા નહીં. અમે તો રોજ ગંગામાં સ્નાન કરીએ છીએ, ત્રિકાળ સંધ્યા કરીએ છીએ, પવિત્ર અને સદાચારી જીવન જીવીએ છીએ અને ગીતાના 2-5 સિદ્ધાંતો જીવનમાં ઉતાર્યો છે. માટે અમે જે બોલીએ છીએ તે સાચી ગીતા છે.